કોણ કેવું હરિજનની દીકરી મારા માવતર ગુમાયા અને આજ હરિજનને ત્યાં હું મોટી થઉં છું. રાજના ઢોર ચારું છું અને મારું ગુજરાન કરું છું. અરે હા પ્રભુ, આ વગડાની અંદર ત્યાગનો હું રખડી અને થાકી ગયો છું અને મને બહુ ભૂખ લાગી છે. તો તું બા બોલ અને મને દૂધ પાન. અરે પ્રભુ, આ ટોળાની અંદર બધા કાચા બચ્ચા છે અને દૂધ એ ક્યાંથી આપે પ્રભુ? અરે લાલી, હું તને જોઈ અને દૂધની આશાએ અહીં આવ્યો તો. હા હવે તું મને નિરાશ કરીશ? અરે ના પ્રભુ, અને ઘરે જતા વાર લાગશે એટલા માટે કહું છું કે મને દૂધ પાને. અરે પ્રભુ, હું તમને નિરાશ કરવા નથી માંગતી, પણ હું સાચું કહું છું, આમાં એક દૂધનું નથી. આ નાના નાના બચ્ચા છે, એ દૂધ ક્યાંથી આપે? અરે ડાલી, તારું આજ મન પાછું પડતું હોય એવું લાગી રહ્યું છે. નહીં પ્રભુ, એવું કાંઈ નથી. તને મારા ઉપર મન પાછું પડતું હોય એવું લાગી રહ્યું? અરે નહીં પ્રભુ, એવું કાંઈ નથી. તો લે અને મને જલ્દી દૂધ પા. ભલે પ્રભુ. જેવા ચરણા ડોવાયા ડાલી બાય વાચરણા ડોવાયા રે. નાની નાની છે ડોવે ડાલી બાય, નાની નાની છે ડોવે. આ તો મારા પ્રભુની લીલા હોય એવું લાગે છે. ભલે હાલ. અરે લો પ્રભુ, દૂધ પી લો. અરે દાદી, ધન્ય છે તારી નેક ટેક અને ભક્તિને. તારા ભક્તિના પ્રતાપથી આજ નાના એવા વાછરુએ દૂધ આપ્યું. આ બધો દાદી તારી ભક્તિનો પ્રતાપ છે. અરે નહીં મહારાજ, આ તો બધો આપનો જ પ્રતાપ છે. હું તો આપની ચરણારત છું. અરે પ્રભુ, જ્યારે તમે મારાથી અળગા થાવ એ પહેલા તમે મને સાથે રાખજો, અને પ્રભુ મારાથી તમે વિખોટા ના પડો એટલી મારી પ્રાર્થના છે પ્રભુ. અરે લાલી, આજ તમે તારી ભક્તિના પ્રતાપે તમે આજ ઘણા ધર્મની વાત કહી અને સદાની માટે હું તને મારી સાથે રાખીશ. આ મારું તને વચન આપું છું. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. અરે લાલી,
આ ખરેખર તારી ભક્તિને ધન્ય છે. હું તો માત્ર એક નિમિત્ત છું, જેથી કરી સર્વ મનુષ્યોને ભક્તિની માર્ગ બતાવવા માટે મારું અવતરણ થયું છે. ભલે ઘરે આવી તો જ્યારે પણ હું તને સદા મારી સાથે રાખીશ, આ મારું વચન છે. અને હંમેશની માટે ભાવ ભજન અને ભક્તિમાં ધ્યાન રાખવું. માટે તું આપણો રથ ઘોડા તૈયાર કર. અરે બાપુ આપણા રથ ઘોડા તૈયાર છે. તો ચાલો તારે. ચાલો. હાલો મારી સયારું જળ ભરવા જાવી. હાલો મારી સયારું જળ ભરવા જાવી. પાણી ભરીને ચાલી આવે છે. એક સખીનો સવા વેત બને ઊંચું ચાલે છે. એ સખી આપણા રાજ વિશે તુમને બોલેલા. અરે નહીં બાપુ, તમારા મોઢા વેણ શોધતા નથી. અરે રામો, તને ખબર નથી કે રામ ગ્રહણસી જે ધારે તે કામ પૂર્ણ કરીને ચૂંટે છે. અરે
નહીં હજુ કહું છું બાપુ પાછા વળી જાઓ. અરે રામુ, તો તું એકલો જતો નથી, તો ચાલ મારી સાથે. ચાલો. સખી તમે કોના ભરણે ના રે, સખી તમે કોના ભરણે ના રે, દયા રે તેરા દાલા કરે કુંવરી રે. રાજને
કહું છું, જો તું મારા કીધું બની જતી હોય તો મારી રાણી પ્રભાવતી તારી બાજી કરી ફેર આપું. અરે નહીં નહીં મહારાજા, તમારા મોઢે આવા શબ્દો શોભતા નથી. અરે બાલણ, હજુ તને કહું છું, જો મારા કીધું માનતી હોય તો મારા સાથમાં મારે તને લીલો નહીં કરું. અરે મહારાજા, તમે તો એક પ્રજાના પાલનહાર છો. તમારે તો પ્રજાનું પાલન કરવાનું હોય. અરે તમે તો એક રાજા કહેવાય. જો તમારા રાજ્યમાં કોઈ આડું પગલું ભરતા હોય તો મહારાજા તમારે અટકાવવાનું હોય. પરંતુ હે મહારાજા, તમે જ આવું દુર્ભાગ્યું પગલું ભરી રહ્યા છો. અરે મહારાજા, તમારા મોઢે આવા શબ્દો શોભતા નથી. અરે રામુ, અત્યારે આ શક્તિ માનતી નથી તો આવતીકાલે સરોવરે પાણી ભરવા આવે ત્યારે તને આપણે જોઈ લઈશું. તો ચાલ આપણે અત્યારે આપણા અંદર પર. અરે સૈયદ, હા સૈયદ. અત્યારે હા તમે ઘરે જાઓ અને ખીમા ભગતને કહેજો કે કોસ કોદાળી લઈ સરોવરના તીરે આવે. ભલે સૈયદ. અરે ખીમા ભગત. અરે હા બેન બોલો. સરોવરની પારે સતી દારાંડે તમને બોલાવે છે અને કોસ કોદાળી લેવાનું પણ કીધું છે. અરે સારું. અરે સતી દાડોદી, અત્યારે હાલ મને સરોવરના તીરે શા માટે બોલાવ્યો છે? કેસો કેસો નુગરાથી નેડલો. અરે કેસો કેસો નુગરાથી નેડલો. એવા નુગરે કે જાલો રે સતીનો ઝેડલો જી.
હે લાવું લાવું કાંઈ કવળી ગાયના દૂધ. હે લાવું લાવું કાંઈ કવળી ગાયના દૂધ. એવા દૂધડા અભડાના સંતો નહીં જમે હોતી. કેચો કેચો મુગરાતી નેડલો. હે કેચો કેચો મુગરાતી નેડલો. એવા મુગર હે જડો સતીનો જેડલો. એવા મુગર હે જડો સતીનો જેડલો. અરે ખીમા ભગત, હા સતી, હું આજ સરોવરના તીરે પાણી ભરવા ગઈ હતી અને મારે માથે સવા વહેત બેડ ઉપર ચાલતું હતું. કોઈ નુગરા માણસે મારો પાલો ચાલ્યો, એથી એ બેડું મારી માથે આવી ગયું અને મેં એવું મનોમન નક્કી કરી લીધું કે મારે અહીંયા સમાધિ લઈ લેવી છે. અરે સતી દારૂજી, સમાધિ લેવી એ તો વીર પુરુષના કામ છે, માટે આપણે સમાધિ લેવાય નહીં. અરે નહીં નહીં ખીમા ભગત, મારે તો અહીંયા સમાધિ લઈ જ લેવી છે. અરે સતી દારૂજી, હજી તમે જાણતા નથી કે સમાધિ કોણ લે છે. સમાધિ તો તોરવ દેવાની હોય, તો માટે આપણે સમાધિ લેવાનો કઈ હરખ જ નથી. અરે ખીમા ભગત, હું અમે અહીંથી એક ડગલું પણ આગળ નહીં ફરું, માટે મારે અહીંયા સમાધિ લઈ જ લેવી છે. અરે સતી દારૂજી, જો તારે સમાધિ લેવી હોય તો આયા નથી લેવી, કારણ કે આ ઢગલી નગરના રાજા રણછીડ છે. જો આ વાત સાંભળશે તો આપણને આ નગરમાં રહેવા નહીં દે, માટે આપણા ઘરે પધારો અને ઘરના આંગણામાં સમાધિ લો. ના ના ખીમા ભગત, હવે મારાથી ઘરે નહીં અવાય અને મારે અહીંયા સમાધિ લઈ લેવી છે. અરે સતી દારૂજી, જો તમારે સમાધિ લેવી જ હોય તો તમારા મનની ઈચ્છા હોય તો મને વાત કરો. અરે હા ખીમા ભગત, તો અત્યારે મારા ગુરુ ઉગમસિંહ બાપુ એ જૂનાગઢની તળેટીમાં રહે છે. તો ખીમા ભગત, તમે પેલું વાયક જૂનાગઢ મોકલો અને જૂનાગઢથી મારા ગુરુ ઉગમસિંહ બાપુને તેડાવો. અરે બહુ સારું. હે આજ પેલો રે વાયક જૂનાગઢ મોકલ્યો રે. પ્રણામ. અરે પ્રણામ ખીમા ભગત. અરે ખીમા ભગત, અત્યારે મને શા માટે બોલાય? અરે ઉગમસિંહ બાપુ, તમને બોલાવવાનું એક જ કારણ કે મારા ઘરેથી દાવર અત્યારે હાલ સમાધિની તૈયારી કરી રહ્યા છે, તો તમે એમને સમજાવો. અરે ગુરુદેવને પ્રણામ. અરે પ્રણામ બેટા બાવર. અરે બેટા, આવી સમાધિ લેવાનું અચાનક કારણ? અરે ગુરુદેવ, હું આજ સરોવરના તીરે પાણી ભરવા ગઈ હતી અને મારા માથે સવા મેઘ બેડ ઉપર ચાલતું હતું. કોઈ નુગરા માણસે મારો પાલો ચાલ્યો,
મારા બેડાના નિર્ણય અભાવ્યા. તેથી એ બેડું મારી માથે આવી ગયું અને મેં એવું મનોમન નક્કી કરી લીધું કે મારે અહીંયા સમાધિ લઈ લેવી છે. અરે બેટા, એ વાત તારી બધી બરાબર છે, પણ બેટા સમાધિ અત્યારે ન લેવાય. સમાધિ તો વીર પુરુષ લે. ના ના ગુરુદેવ, એવું કઈ હોતું નથી. અરે બેટા, તો જેવી તારી ઈચ્છા ભગવાન પૂરી કરે. તો ગુરુદેવ, આપણે અહીંયા બીજ શ્રાવણનો પાઠ પૂરવાનો છે, તો તમે એની તૈયારી કરો. અરે બહુ સારું. અરે સતી દારૂભાઈ, આ જૂનાગઢથી ઉગમસિંહ બાપુ પણ આવી ગયા. તો હવે તમારા મનની ઈચ્છા હોય તો મને વાત કરો. અરે હા ખીમા ભગત, તો હવે તમે બીજું વાયક એંજાર મોકલો અને એંજારથી જેસલ તોરલને તેડાવો. અરે બહુ સારું. હે આજ બીજું રે વાયક યાંજાર મોકલજો રે. આવો તમે જે તોરાય આવો તોરલ દે બીજા તે કાવના પાટ માલી આવે. આજે અંજારથી ને જેસલ તોરલ આવ્યા રે. આવ્યા ઢેલડી નગર, અંજારથી ને જેસલ તોરલ આવ્યા રે. અરે ખીમા ભગત ને સીતારામ. એ સીતારામ. અરે ખીમા ભગત, અત્યારે અમને શા માટે બોલે? અરે જેસલભાઈ, તમને બોલાવવાનું એક જ કારણ કે આપણા ઘરે બીજરે થાવરનો પાઠ રાખવામાં આવ્યો છે, એટલા માટે તમને બોલાયા છે. તો માટે તમારા આસન બિરાજો. જેવી અલગ થોડી. અરે સતી દાદાજી, આ અંજારથી જેસલ અને તોરલ પણ આવી ગયા. તો હવે તમારા મનની ઈચ્છા હોય તો મને કહો. અરે ખીમા ભગત, હવે તમે ત્રીજું વાયક મેવાડ મોકલો અને મેવા સાથી રૂપાતે માલદેવને તેડાવો. અરે બહુ સારું. હે આજ ત્રીજું રે વાયક મેવા સામા મોકલ્યો રે. આવો તમે માલા દે રૂપા દે, આવો તો માલા દે રૂપા દે રે કાવના પાટ માલી આવે. આજે મેવાડથી ને મારો રૂપ દે આવી અરે. આવ્યા ઢેલડી નગર, આવ્યા ઢેલડી નગર, મેવાડથી ને મારો રૂપ દે આવી અરે. અરે ખીમા ભગત ને સીતારામ. સીતારામ સીતારામ. અરે ખીમા ભગત, અમને ઢાળ જંગલ દોડવાનું કારણ? અરે તમને બોલાવવાનું એક જ કારણ કે આપણા ઘરે બીજરે થાવરનો પાઠ રાખવામાં આવ્યો છે, એટલા માટે તમને બોલાયા છે. તો માટે તમારા આસને બિરાજો. જેવી અલગ ઘણીની મરજી. અરે સતી દાદાજી, આ મેવા સાથી માલતે અને રૂપાદે પણ આવી ગયા. તો હવે તમારા મનની ઈચ્છા હોય તો મને કહો. અરે ખીમા ભગત, કોરાસુ ગામની અંદર મારા બે જીવના માનેલા ભાઈ રહે છે, કનુ અને મલુ. તો તમે ચોથું વાયક કોરાસુ મોકલો અને કોરાસુથી કનુ મલુને તેડાવો. અરે બહુ સારું. હે આજ ચોથું રે વાયક કોરાસુમાં મોકલ્યો રે.
આપણા સાથીઓને બોલાવો. બોલાવવાનું કઈ કારણ? કારણ કે શેઠ સખલિયા શેઠે ઘણા ગરીબ માણસોના લોહી પીધા છે, ઘણા ગરીબ માણસોની જમીન ગીરવે કરી લીધી છે. તો આપણે એના ઘેર જઈ અને બધા કાગળિયા બાળીને ભસ્મ કરી નાખીએ. અરે ભાઈ કાલુ, અહીંયા જવાનું માંડી વાળો અને આપણે બેન ડાયલ દેનું વાય કરી છે તો આપણે વાય કઈ જવાનું છે. તો ચાલો તો. ચાલો ભાઈ. આજે તોરા સોતી કલો મનો આવી આવે. ખીમા ભગતને સીતારામ. ખીમા ભગતની સીતારામ. અરે ખીમા ભગત, અમને બોલાવવાનું કઈ કારણ? અરે તમને બોલાવવાનું એક જ કારણ કે તમારી બેનને કીધું તો કે મારા જીતના માનેલ બે ભાઈ કલુ અને મનુને બોલાવો, એટલા માટે તમને બોલાયા છે. બેન ડાળરને પ્રણામ. 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 અરે બેન, અમને બોલાવવાનું કઈ કારણ? અરે ભાઈ કલ્લુ, અરે ભાઈ મલ્લુ, હું આ સરોવરના તીરે પાણી ભરવા ગઈ હતી અને મારી માથે સવા મેચ બેડ ઉપર ચાલતું હતું. કોઈ નુગરા માણસે મારો પાલવ ઝાલ્યો, એથી એ બેડું મારી માથે આવી ગયું અને મેં એવું મનોમન નક્કી કરી લીધું કે મારે અહીંયા સમાધિ લઈ લેવી છે. માટે છેલ્લી વાર તમને મળવા માટે બોલાયા છે. અરે બેન ડાયલ દે એ નરા ધમતું નામ અને ઠેકાણું દે તો સાંજ સુધી અહીંયા ધરતી મત પૂજા ન કરો, પાર્ટી બાવ બની જાઉં. અરે બેન ડાળર, મને બાપીનું નામ દે. સાંજ સુધીમાં જો કાં જણ માનો નાખો તો બાજે બાવ બની જાય. અરે ભાઈ કલ્લુ, અરે નહીં બેન ડાળર, તું મને નામ જ એકદમ. ના ના કલ્લુભાઈ, તમે શાંત થઈ જાઓ અને અહીંયા બીજ થાવરનો પાઠ માનવામાં આવ્યો છે તો તમે તમારા સ્થાને બિરાજો. અરે સતી દારૂજી, આ થોડા સુધી કલુ મનુ પણ આવી ગયા, તો હવે તમારા મનની ઈચ્છા હોય તો મને કહો. અરે હા ખીમા ભગત, હવે તમે પાંચમો વાયક તમે રણુજા મોકલો અને રણુજાથી રામદેવ પીરને તેડાવો. અરે બહુ સારું. હે આજ પાચમો વાયા કારણ જામા મોકજો રે. આવો તમે રામા પીર, આવો જવારે પીર બીજા રે તવના પાટ માની રે. પ્રભુને પ્રણામ. અરે પ્રણામ ખીમા ભગત. અરે ખીમા ભગત, અત્યારે આમ ઓચિંતું વાયક નીકળવાનું શું કારણ? અરે પ્રભુ, તમને બોલાવવાનું એક જ કારણ કે મારા ઘરેથી દાદા એમ વાત કરે છે, અત્યારે હાલ સમાધિની તૈયારી કરી રહ્યા છે. પ્રભુ, જો એ માને તો તમે મનાવો, નકર અમે ઢાલડી નગર છોડી અને પરગામ રહેવા જઈશું. અરે બેટા દાદા, પ્રભુને પ્રણામ. અરે પ્રણામ. એવું તો શું બન્યું કે તમે સ્વધામ જવાનું નક્કી કરી નાખ્યું? અરે પ્રભુ, હું આ સરોવરના તીરે પાણી ભરવા ગઈ હતી. મારા માથે સવા મેચ બેડ ઉપર ચાલતું હતું. કોઈ લુગડા માણસે મારો પાલો ઝાલ્યો, મારા બેડાના નીર અફડાવ્યા
એથી મેં એવું મનોમન નક્કી કરી લીધું કે મારે અહીંયા સમાધિ લઈ લેવી છે. અરે બેટા દારલ, સમાધિ લેવી એ તો વીર પુરુષના કામ છે. કોઈ જતી સતી, કોઈ સંત ભક્ત સમાધિ લઈ શકે અને નુગ્રા માણસ તો ગમે તેમ બોલી શકે, કારણ કે નુગ્રા માણસ ઉપર કોઈ ભાર હોતો નથી. સત્યનો એવો નિયમ છે કે દુશ્મન મરજો 1000, પાપી મરજો 1000, પણ એક નુગ્રો માણસ ન મળતા કે જેની માથે આ 184 નો ભાર છે. આપણે કોઈ જ્ઞાની માણસ જો નુગ્રા માણસનું મોઢું જોવે ને તો એને 84 લાખ અવતારનું પાપ લાગે છે. આવું આ વિધિનું વિધાન છે. અને જો તમારી ભક્તિ સત્ય હશે અને જો તમે સત્યનું વિધાન કરવા જો જીવન જીવાશો ને તો અલગ ઘણી તમારી ઉપર મહેર કરશે અને પ્રત્યક્ષ તમને પુરાવો મળશે. બેટા દારલ, અને ખીમા ભગત, હવે બેટા દારલનો સમય પરિપૂર્ણ થઈ રહ્યો છે, તો હવે તમે સર્વ વસ્તુની તૈયારી કરો. ભલે પ્રભુ.